જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે નવીનચંદ્ર દરબારમાંથી અમાત્યના ઘરે જવા માટે નીકળે છે અને રસ્તામાં જ તેના અંતઃકરણમાં ચાલતા તોફાનથી આપને એ જાણવા મળ્યું કે નવીનચંદ્ર ખરેખર કોણ છે. સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે નવીનચંદ્ર અતીતમાં થયેલા કંઈક પ્રસંગને સંભાળી રહ્યો છે. તે પ્રસંગ છે તેનો અને અલગ કિશોરીનો. હવે તે વિગતવાર શું છે તે જાણવા માટે તમારે પાછલો ભાગ જોવો પડશે. હા, એ પ્રસંગની સ્મૃતિ પાછલા ભાગમાં પૂરી નથી થઈ અને આ ભાગમાં પણ તે જ ચાલી રહી છે. હવે જો તમને આ ભાગ સમજવો હોય તો તમારે પાછલો ભાગ જોવો જ પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 18. કલાક બે કલાક વીત્યા પછી તે નવીનચંદ્રની મેળીમાં આવી. તે ખાટલામાં ઊંઘી ગયો હતો. તેને ઔષધ પાવાનો વખત વીતી ગયો હતો, તેથી જગાડવો કે ન જગાડવો એ વિચારમાં ઘડીવાર ઊભી અને સૂતેલા નવીનચંદ્રના મુખ ઉપર દ્રષ્ટિ પડી તે પડી જ. એના ઘા રૂજાવા માંડ્યા હતા, પણ પાટા કરવા પડતા હતા. તાવ આવતો બંધ થયો હતો, પણ શક્તિસારું ઔષધ પીવું પડતું. ઉઠવા બેસવાનો શ્રમ ચાલતા સુધી ન લેવા વૈદની આજ્ઞા હતી, પણ તારે તો શ્રમ લેવા જેટલી શક્તિ આવી હતી અને મોં પર પણ તેજી આવી હતી. સુતેલાના વિશાળ કપાળ ઉપર પરસેવો વળ્યો હતો અને પુરુષ તત્વ ભરી કાળી ભમ્મરો અને પાપણો વચ્ચે નીચાયેલા ગોરા પોપચાની ગાદી ઉપર અંગ વિનાનો અદ્રશ્ય મન્મથ આવી બેઠો. તેના બાણનો આશ્રય નિર્ઘોષ પાસે ઉભેલી અબળાના અંતઃકરણમાં ઓચિંતો કોણ જાણે ક્યાં થઈને બેઠો અને તેને ધ્રુજાવા લાગ્યો. પરદેશીના ગાલની રતાશ ટળકાટ મારતી જણાય અને તેના તેજથી સર્વની આંખને ઢાંચવા વાળનારીની આંખ આજ અંજાઈ ગઈ. પૂંછનો દોરો જ ફૂટેલો હતો. તેનાથી બાંધી દીધેલા ઓઠ સંપુટને જોઈ તેમાં કંઈક અમૃત ભર્યું હોય તેમ આત્મસંતુષ્ટના ઓઠ કંઈક પોળા થયા. આ સર્વ શું થાય છે તે વાત અલગ કિશોરી સમજી નહીં, પણ આવી સ્થિતિ કદી અનુભવી ન હતી, સાંભળી પણ ન હતી. પૂછવું પણ કોને? તે નિસ્પષ્ટ અને દીન બની ગઈ. નવીનચંદ્રના માથા આગળ ખાટલા પાસે નીચે બેઠી અને એના સામું જોવા લાગી. આજા પુરુષને જોઈ આ બધું શું થાય છે? નવીનચંદ્ર તે આજ કંઈક બદલાઈ ગયેલો લાગ્યો. એને જોઈને જબડાના આંગમાં કંઈક ઝેર વ્યાપી ગયું. વિષથી વિષ ઉતર્યું. એ ઝેરથી પતિવ્રતાપણાને સાચવનારું બળવાન ગુમાન પળવારમાં ઉતરી ગયું. મહાપ્રતાપવાળી હતી તે રાખ જેવી થઈ ગઈ અને એક લાંબો નિશ્વાસ મૂકી તેણે સામે ભીત ઉપર નજર ફેરવી. ત્યાં એક અરીસો આડો ટાંગ્યો હતો. તેમાં સૂતેલા નવીનચંદ્રનું અને બેઠેલી અલગ કિશોરનું એમ બંનેના મોં જોડાજોડ દેખાયા. તે જોઈ રહી. તે જોઈ નવીનચંદ્રના સામું પાછું જોવા લાગી. કૃષ્ણકલિકાના શબ્દો યાદ આવ્યા. અરીસા ઉપરથી એ શબ્દ ખરા લાગવા માંડ્યા. જમાલને પકડ્યો તે દિવસે થયેલો સ્પર્શ સ્મરણમાં આવ્યો. કલ્પનાને ગલીપચી કરવા લાગ્યો અને વધારે પ્રિય લાગવા માંડ્યો. જમાલ, દૈત્યની સાથે સફળ યુદ્ધ કરનારી ચંડિકા અને દુષ્ટ ગરબડની મદમર્દની ઉન્મત્ત કિશોરીના પતિવ્રતનું ઇન્દ્રાસન સુતેલા નવીનચંદ્રની સુંદરતાના પ્રતાપ આગળ ડગમગવા લાગ્યું અને અબળા તે અબળા બની. કાંઈ પણ વિચાર કરવાની તેની શક્તિ ઓલવાઈ ગઈ. વિકાર પવનના ઝપાટાથી બુદ્ધિદીપક ઓલવાઈ ગયો. મદનાસ્ત્ર આગળ અભિમાનાસ્ત્ર ચૂરા થયું. પુરુષની છબી સ્ત્રીની કીકીમાં પ્રતિબિંબાકારે વસવા લાગી. હૃદય તરંગમાં નૌકા પેઠે હિંડોળા ખાવા લાગી. હૃદય મહાસાગરના અંત્ય ભાગે ક્ષિતિજ રેખામાં ઉગતા સકલચંદ્ર પેઠે ઉગી અને તેના મર્મ ભાગને ખેંચી કાઢવા લાગી. તેમાં ઉથલપુથલ કરવા લાગી. પરંતુ આ સર્વ તોફાન કોઈ જુએ એમ ન હતું. તેનો આવિર્ભાવ શરીર પર જ પણ ન થયો. માત્ર નવીનચંદ્ર અને અરીસા વચ્ચે હેરાફેરા કરતી આંખમાં જળજળિયા આવ્યા. આ શું થાય છે તે ન સમજતી બાળિકા ખાટલા પાસે બેઠી હતી. તેમની તેમ બેસી રહી. કલ્પનામાં વાનરનો ગુણ છે. કૃષ્ણકલિકાએ અલગ કિશોરી જેવીની કલ્પનાને સળી કરી એટલામાં તો મગજમાંથી હૃદયમાં અને હૃદયમાંથી મગજમાં ચડ ઉતર કરતી કલ્પનાએ અમાત્ય પુત્રીને ગભરાવી દીધી અને તે અવસ્થથી એકલી સ્તબ્ધ બેસી રહેતી હતી. તે છતાં કલ્પનાએ અંતર્મર્મમાં ભરેલા ઉજરડાઓએ મદન બાળના પડેલા ખાની વેદનાને અસહ્ય કરી મૂકી અને તે ન ખામાતા અંતઃકરણમાં દરેક નવો ચિરોડો પડતા આંખો ચડાવી દેવા લાગી અને હર 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 શિવ 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 ધરી ઊંડો નિશ્વાસ નાખી છાતી પર છેડા વડે પારકા થયેલા પોતાના હૃદયને શાંત કરવા પવન નાખવા લાગી. અને એ પવનથી શાંત થવાને બદલે મદન જ્વાળા વધારે સળગી. ભયંકર દશા તને શોધનાર વરનાર જગતમાં વસતો હશે. તું કેટલાને સુખ સ્વરૂપ પણ ભાસતી હોઈશ. અલગ કિશોરી, આ દશાથી બાવળી જર્જરિત થઈ ગઈ.
તેને છુટકારાનો માર્ગ ન દેખાયો. નવીનચંદ્ર, તું ઊંઘે છે કે જાગે છે? કુલીન વનિતા વિનંતી ન કરી શકી. તેની આંખમાંથી આંસુના ટીપા ગરવા લાગ્યા. એટલામાં નવીનચંદ્રે પાસું બદલ્યું. તે ખરેખર ઊંઘતો જ હતો. પાસું ફરતા તેનો હાથ પાસે બેઠેલીના ખભા ઉપરથી ઓચિંતો નીચે પડ્યો. તૃપ્તિના સમય ઓચિંતો પાસે આવતો હોય. મદન વેદનામાંથી અચિંતી છૂટવાની આશા સફળ થવા નિર્મિત થતી દેખાતી હોય તેમ અલગ કિશોરી ચમકી. એ ચમક આનંદમય લાગી. તૃપ્તિનો ભોગ અનુભવતી હોય તેમ થરથરતા હોઠ ઉપર સ્મિત આવી બેઠું. આ હાથને આમ પળવાર પણ ટકવા દીધો. તેને ખસેડી ન નાખ્યો. આ દશામાં આનંદ મનાયો તે ન ખમાતું હોય તેમ આજ સુધી રહેલા પતિવ્રતને ઓછું આવ્યું. ઘણા દિવસોનું પવિત્ર ઘર છોડતા તે ઘરમાંથી કાઢી મૂકનાર સાથે પળવાળ લડવા લાગ્યું. જાણે હિતેશુ પ્રતિવર્તે શિખામણથી મદન અવસ્થાનું ખરું દુષ્ટ સ્વરૂપ પ્રકાશિત થતું હોય તેમ આટલા ભોગથી અલગ કિશોરી તૃપ્ત ન થઈ. તૃપ્તિની વેશે અતૃપ્તિ જ આવી હોય. તૃપ્તિ વધારવાને બહાને અતૃપ્તિ પગલે પગલે વધારે ક્રૂર બની બળ અજમાવતી હોય તેમ થયું. છુટકારાને બદલે બંધન વધારે સખ્ત થવા લાગ્યા અને તે બંધનથી તન્મન સખત ચૂસાવા લાગ્યા. મૃત્યુને બદલે આખા શરીરમાં ઝેર વ્યાપ્યું. આ સર્વ તીવ્ર અતિ તીવ્ર વેદના સૂચવતી આંખોમાંથી આંસુની ધાર વધારે વધારે છૂટવા લાગી અને ખાળી ન ખળી. એટલામાં નવીનચંદ્રનો હાથ હલ્યો. તેને છૂટો થવા દેવા ખુશીનો હોવાથી તેને પકડી રાખવા અલકિશોરીનો હાથ પડ્યો, પણ હિંમત હારીને પાછો પડ્યો. આથી નવીનચંદ્રનો હાથ હાનભ્રષ્ટ થયો. ખભા ઉપરથી રજ નીચે સરક્યો અને ઝીલી લીધો હોય તેમ પડતા પડતા ખૂટી ઉપર ભરાયો હોય તેમ રસ રહસ્ય જાળવનાર અપશ્ય શરીરને આધારે થાંભ્યો. તેના ઉપર કિશોરીના ઉષ્ણ આંસુ પડવા લાગ્યા. નિંદ્રામાં ને નિંદ્રામાં આંસુના સ્પર્શથી એકલો જાગેલો હાથ ઊંચો થયો. મર્યાદાની મર્યાદા તોડતો આતુર હાથ તે હાથે અનિચ્છાથી પકડી લીધો. હાથ પર બળ આવતા ઊંઘેલો નવીનચંદ્ર જાગી ઉઠ્યો. જાગ્યો તે છતાં તેની આંખ ઘેરાયેલી જ રહી. તેના આંખ આગળ આ ન મનાય એવા સ્વપ્ન જેવો દેખાવ જોવા લાગ્યો. આ શું? નવીનચંદ્ર પણ પોતાનો હાથ ખેંચી લેતો નથી. શું એના મનમાં પણ અલગ કિશોરીની પતિત સ્મૃતિનો પ્રતિધ્વનિ થયો? અથવા શું આ તેને ખરેખર સ્વપ્ન જ ભાસ્યું? અથવા શું આ સ્વપ્ન જ હતું? આ શું સન્નિપાત! અધમ સંગતિ થવા દીધી તો અધમ કલ્પના થવા વખત આવ્યો. કલ્પનામાંથી અધમ મનોવિકાર થયો. મનમાં જ વિકારમાંથી શરીરને વિકાર થયો. એટલેથી જ અંત ન આવ્યો. વિકારવશ શરીરે આગ્રહ્ય પર પુરુષને સ્પર્શ થવા દીધો. સ્વીકાર્યો અને અભિનંદનીય. એ સ્પર્શને ટકવા પણ દીધો, વધવા પણ દીધો, અસ્પર્શ સ્થાન પર સરવા પણ દીધો. અરે રે, શું સન્નિપાત! જાતે ઈશ્વર ઈચ્છાથી જ બંધ થતા સ્પર્શને બંધ થતો અટકાવ્યો, પકડી રાખ્યો. પતિવ્રતા, હવે તું પતિવ્રતા મટી ગઈ. આટલાથી જ. ઘણી વખત ઔષધ પાતા નવીનચંદ્રનો સ્પર્શ અનુભવતી. બેદરકારી પડાને લીધે, અત્યંત મમતાને લીધે સુતેલાને ઓઢાડતા, પાણી પાતા, તેના શરીર પર વળતા, અજાણ્ય પવિત્ર અંગનો સ્પર્શ થતો. તે છતાં તું પતિવ્રતા જ હતી. આજે સ્પર્શથી જ તું પતિત થઈ, ભ્રષ્ટ થઈ. એક કલ્પના અને શી તારી ફળ પરંપરા! શું નવીનચંદ્ર પણ ભ્રષ્ટ થયો? શું ઈશ્વરની આ દેખાવ પર નજર હતી? શું નિર્જીવ મેળી એ દેખાવ જોઈ રહી હતી? શું બેમાંથી પણ એકના ધારવામાં હતું કે આ દેખાવ કોઈ પણ માનવી જુએ છે? શું કોઈ પણ માનવીની આંખ પર આ બનાવનું પ્રતિબિંબ પડ્યું હતું? અને શું આ બે જણ અંધ જ બની ગયા હતા? ઈશ્વરની ગતિ અકળ છે. અલગ કિશોરી નવીનચંદ્ર પાસે રોજ પવિત્ર વૃત્તિથી બેસતી હતી. એટલે બારણા ઉઘાડા અથવા તો અધુઘાડા રહેતા તેની હરકત ન હતી. રોજની પેઠે આજ પણ અધુઘાડા હતા. અને તેના અપવિત્ર વિચારનો જન્મ મેળીમાં આવ્યા પછી થવાને લીધે એ વાતનું તેને લક્ષ ન હતું. બારણા ભળી તેની પૂઠ હતી, પણ એ બારણાના મિજાગ્ર આગળ જગા હતી. તેમાં એક નવું મિજાગરું હોય તેમ એક કાળી ટીકડી દેખતી હતી. તે કોની હતી? સ્ત્રી વર્ગમાં, તેમાં વિશેષ કરીને તરુણી વર્ગમાં રસ સમાનતા પ્રમાણે અને વય સમાનતા પ્રમાણે સહિયારાપણા થવામાં વાર લાગતી નથી અને તેથી તરત જ પક્ષ બંધાઈ જાય છે. કૃષ્ણકાલિકાને અલગ કિશોરી સાથે ફાવી ગયું હતું તેમ વનલીલા અને કુમુદસુંદરી સાથે ફાવી ગયું હતું. તે રમતિયાળ પણ ડાહીલી હતી, રસીલી હતી પણ સદગુણી હતી, વાંચવા ગાવાની શોખીન હતી, નિંદા કરવાની બહુ ટેવ ન હતી તો પણ પરચેષ્ટા જોવાની રસિયણ હતી. સૌભાગ્ય દેવી પાસે ગીત શીખવા આવતી. કંઠ તીણો હતો અને તેથી વધારે તીણો કરવા મચતી. અલગ કિશોરીની કચેરીમાં ચર્ચા ચલાવનારીઓમાં એ એક હતી. કુમુદસુંદરી પાસે નિત્ય આવતી. તેની જોડે આખો દિવસ છાનીમાની કોણ જાણે શી વાતો કરતી. તેની જોડે શતરંજ રમતી. કુમુદસુંદરી ગાતી, તેમાં પોતાને સમજણ તો ન પડતી પણ પોતે ગાય બતાવતી.
અને એની પાસે પુસ્તકોમાંથી રસીલી વાતો વચાવી સાંભળતી. રીત પ્રમાણે આજ પણ વનલીલા જમી પરવારી આવી અને આવતા આવતા ડોક્યું કર્યું તો અલગ કિશોરીને ખભે નવીનચંદ્રનો હાથ જોઈને ચમકી. વિસ્મય પામીને ઓઠ ઉપર આંગળી મૂકીને વિચાર કર્યો અને લોકવાયકા ન માનનાર કુમુદ સુંદરીને ખબર કરવા દોડી. તેની સાથે છાનીમાની વાત કરવા માંડી ગઈ. ભાભી સાહેબ, નહોતા માનતા ત્યાં ચાલો, આખે ખરું કરો. વનલીલા, તું તો એવી ને એવી જ રહી. ભોગે બેના, આપણે તે પાકી ચેષ્ટા જોવાનું શું કારણ? આપણે આપણું કામ નથી. વારું, તમે ત્યાં આવા ક્યાંથી? એવું જોઈએ નહીં. ચાલો ચાલો, જુઓ તો ખરા. એ બે તો એવા લટ્ટુ બન્યા છે કે આપણે અડધો કલાક જોઈશું તોય નહીં દેખે. ચાલો ને. કહીને વનલીલા કુમુદ સુંદરીનો હાથ બાણા ભણી ખેંચવા લાગી. તેને બિચારીને ખબર ન હતી કે આ સમાચારથી કુમુદ સુંદરીના અંતઃકરણમાં કેવી તીવ્ર વેદના થવા લાગી હતી અને તેણે મનમાં કેટલું મૂંઝવવા માંડ્યું હતું. શું ખરું કહે છે વિદ્વાન સરસ્વતીચંદ્ર? આ શું કહે છે? શું મારો ત્યાગ કર્યો તે આ અર્થે? અથવા નવીનચંદ્ર, તું સરસ્વતીચંદ્ર ન હોય? તું ન જ હોય મારો. અરે રે, વેળા જે મારો હતો તે શુદ્ધ સરસ્વતીચંદ્ર આવો ન હોય. આંખ ઉપર હાથ ફેરવતી કુમુદ સુંદરીએ વનલીલાનો હાથ વછોડ્યો. વનલીલા, જા, તું તારે જવું હોય તો. હું તો નહીં આવું. ત્યારે તમે અહીંયા બેઠા બેઠા શું કરશો? હું બેસીશ મારી મેળે ને ગાઈશ જરા સારંગી લઈને. તે તમને આવું જોવાનું મૂકીને ગાવું ગમશે? તમારા જેવું તો કોઈ દીઠું નથી. વારું બેન વારું, તું જા, જો તારી મેળે. વનલીલા ઉદાસીન અને નિષ્કુતૂહલ દેખાતી વૃત્તિ જોઈને વિસ્મય પામીને એકલી ચાલી. નવીનચંદ્રની મેળીના પાડા આગળ વાંકી વળીને ઊભી અને બીજાગ્ર આગળથી રસ ભરી છાનીમાની જોવા લાગી. વનલીલાને કાઢીને કુમુદ સુંદરી પાછી ફરી. આંખોમાં આંસુ તો માય નહીં એમ ભરાઈ આવ્યા, જાણે કે પોતાના જ પતિને પરકીયા સાથે દીઠો હોય, જાણે કે પોતે જ ખંડિત થઈ હોય. પલંગ પર પડતું મૂક્યું અને ઊંધે માથે રહીને છાનું માનું પુષ્કળ ધોઈ કંઈક નવો વિચારો ઉઠતા ઓચિંતી સફાળા ઉઠી અને આંખો લૂછીને મેળી વચ્ચે ઊભી રહી. રે રે, પણ આ શું? હું એની ફજેતી થવા દઉં? સરસ્વતીચંદ્ર, તને આ રસ્તે હું નહીં ચડવા દઉં. હશે, ભૂલ થઈ હશે, પણ તારા પવિત્ર સંસ્કારને હું જગાડું તો તું જાગવાનો છે. આ કુમાર કે તું ચડ્યો તો બાપડા જગતની શી વેલા થવાની. બીજા લોકોને તો કઈ કહેવાશે નહીં. તને આ રસ્તે જોતા મારું કાળજું કેમ કયું કરે, મારું કાળજું કેમ રહેશે? મચ્છેન્દ્રનાથ, તને સ્ત્રી રાજ્યમાં પલટાઈ દીન થયેલો જોઈ ગોરખ શું બેસી રહે છે? ગોરખનાથ, મને સહાયતા કરો. મારામાં તમારી શક્તિનો કંઈક અંશ મૂકો. સંસ્કારી સરસ્વતીચંદ્ર, આ શું? એ ઈશ્વર! વળી આંખમાં આંસુ ભરાયા. લૂછતી લૂછતી સારંગી લઈને નવીનચંદ્રની મેળી પાસે ખુરશી માંડીને બેઠી અને એ મેળીમાં સંભળાય એમ સારંગી સાથે ઝીણે કંઠે ગાવા લાગી. પોતાની મેળી બહાર સંભળાય એમ કુમુદ સુંદરી કદી પણ ગાતી ન હતી. હૃદયના સંબંધે એની મર્યાદા છોડાવી અને ગાતા ગાતા તે ખરેખરી ખીલી. જેમ જેમ ગાયન અગાડી ચાલ્યું તેમ તેમ તેની આંખોમાંથી આંસુની ધારા વધી, સારંગીને પલાળી નાખી અને છેલ્લું પદ ગાતા ગાતા, આથી વધારે મારું બળ નથી એમ શબ્દ વિના કહેતા કહેતા કંપતા મૂર્છા પામતા હૃદયની સાથે સારંગી જમીન પર પડી. ડોક ઢળી ગઈ, માથું ખુરશીની પીઠ પર ભાંગી ગયું હોય તેમ ઢળી ગયું. કમલની પાંખડીઓ જેવી લલિત આંખો અંધારું પડ્યું હોય તેમ નીચાઈ ગઈ. નિશ્વાસને આવવા જવાનો રસ્તો રાખવા પોળું કરીને મુખ સ્તબ્ધ થયું. નાજુક કળીઓ જેવા દાંતના કિરણ હવામાં ચળકવા લાગ્યા. હાથ પોળા થઈ ગયા અને ખુરશીની આસપાસ લટકવા લાગ્યા. પગ પણ ખુરશી આગળ લંબાઈને ટકી રહ્યા. અશબ્દ જેવા શરીરમાં એકલું જીવતું દેખાતું કોમળ વક્ષ સ્થળ ધડકતું હતું. લજાળુ મુક્તાના વસ્ત્રની કળચલીઓમાં ઢકાઈ રહીને જીવતા જગતની દ્રષ્ટિને નિત્ય નિષ્ફળ કરતું હતું. તે કોમળ વક્ષ સ્થળ આજ પ્રમાદધનના રંગ ભવનની જળ દ્રષ્ટિ આગળ બાળગજના કુંભ સ્થળ જેવું પીડાયેલા શતપત્ર કમળની કળીઓની સુંદર જોડ જેવું ઉપસી આવ્યું અને તરી આવ્યું અને અંતઃકરણના ઉછળતા શ્વાસને બળે કરુણ મંદ લીલાથી કંપન અનુભવવા લાગ્યું. હૃદય ચીરી નાખે એવી આ અવસ્થા જોનારને સમજનાર. કુમુદ સુંદરી, તારી પાસે કોઈ ન હતું. ભર વસ્તીવાળા સસરાના ઘરમાં તું એકલી જ હતી. મૂર્છા પામેલા ઉજળા ગાળ ઉપર નિર્જીવ થયેલા આંસુ સુકાઈ ગયા અને તેના માત્ર ચળકતા સૂકા શેરડા રહ્યા. એની આસના વાસના કરનાર કોઈ ન હતું. આણીપાસ નવીનચંદ્ર જાગી ઉઠ્યો, પણ તે જાગ્યો ન જાગ્યો જેવો હતો. તેની ઊંઘ ઉડી ન હતી. હું જાગું છું કે ઊંઘું છું તે વિચાર તેને થયો ન હતો. જાગતા પહેલા કિશોરીના સ્પર્શથી તે રમણીય સ્વપ્નમાં પડ્યો હતો.
એવો સ્પર્શ જન્મ્યા પછી તેને પ્રથમ જ થયો હતો, અને તે સ્પર્શે ઉત્પન્ન કરેલા સ્વપ્નને અંતે આંખ કઈ ઉઘડી તો પણ એક સ્વપ્ન પલટાઈને બીજું સ્વપ્ન અનુભવતો હોય એમ લાગવા લાગ્યું. અડધું મીચેલું અને અડધું ઉઘાડું એવા પોપચા આગળથી અલગ કિશોરી સ્વપ્નમાં આવી હોય એમ પળવાર વિકાર ભરી આંખે તેને જોઈ રહ્યું, અને દૂષિત હાથ ખેંચીને લેતા નિર્મિષ માત્ર આનંદ સમાધિમાં પડ્યું. એટલામાં સારંગીના રણકાર સાથે ભળી જતું કુમુદસુંદરીનું મિષ્ટ મધુર ગાયન તેના કાનમાં ધીમે ધીમે આવવા લાગ્યું. કરણેન્દ્રિય આનંદ વ્યાપારમાં લીન થતા સ્પર્શેન્દ્રિય બહેર મારી ગઈ, અને ઉઘાડી આંખ વગર મીચાએ મીચાઈ ગઈ. કુમુદસુંદરીના ગાયન સાથે ઊંડા ઢુસકા વચ્ચે વચ્ચે સંભળાતા હતા, અને સુતેલાની નિંદ્રાને વીજળીના સંચા પેઠે ધક્કા મારતા હતા. તેનાથી સ્પષ્ટ સમજાતા હતા, તેના હૃદયના હૃદયમાં પેસતા હતા. કુમુદસુંદરીનું દિવ્ય અપ્સરાના જેવું ગાયન આજ તેણે પહેલું વહેલું જ સાંભળ્યું હતું, અને તેથી તેની આનંદ નિંદ્રા મધુર મધુર વહેતી ગઈ. બહારથી જોનારને મન અલગ કિશોરી અને નવીન ચંદ્ર આમ એમના એમ ચિત્રવત સ્તબ્ધ રહી એકબીજાના સામું જોતા હોય તેમ લાગે, અને ઉભય મદના અવસ્થ છે એવું મનમાં આવતા વનલીલાને કઈ પણ શંકાને સ્થાન ન રહ્યું. આખરે કુમુદસુંદરીના ગાનનું છેલ્લું પદ આવ્યું. તેનો અર્થ સ્પષ્ટ થયો. તે પદ એકવાર ગવાયું, જરીક ફેર સાથે બીજી વાર ગવાયું. તેની સાથે સારંગીનું ગાન અચિંત્યું ક્રમ વિરુદ્ધ બંધ પડ્યું. સારંગી પડી તેનો ધબાકો થયો. હાથમાંથી છૂટતા પડતા તાર તૂટતો હોય તેમ અસંવાદી કઠોર રણકાર લંબાયો. તે રણકારમાં ઓચિંતા બંધ પડેલા ગાયનના અંત્યસ્વરનો લુપ્તોચ્ચાર ભળ્યો, અને તે સર્વમાં તૂટતા મર્મસ્થાનથી તણાયેલું ડૂસકું સંભળાયું. એકદમ સારંગી અને કંઠ ઉભય બંધ પડ્યા, અને તેની સાથે સ્વપ્નાવસ્થ નવીનચંદ્રનું હૃદય ચિરાયું. તે ખરેખર જાગ્યો. જાગતા કિશોરીને સામું જોયું. જોતામાં ધીમા બળથી હાથ ખેંચી લીધો, અને એકદમ પણ ધીમે રહીને દીન વદનથી પણ ઠપકા ભરી આંખ કરી લાચાર સ્વરથી પણ ઉગ્ર નરકમાંથી તારવા ઈચ્છતો હોય તેવા મધુર નરમ વચન બોલ્યો, અલગબેન, હું તમારો ભાઈ થાવ હો. એમ બોલીને પવિત્ર દ્રષ્ટિથી તેના ભણી જોઈ રહ્યો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે, અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.